એક મહત્વના સમાચારની વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં ક્ષત્રિય સમાજની મહિલાઓની અટકાયત કરવામાં આવી છે। જે રીતે વિરોધ થઈ રહ્યો છે, બોપલ સમર્પણ બંગલોઝ ખાતેથી ક્ષત્રિયાણીઓની અટકાયત કરવામાં આવી છે। બોપલ ખાતે રૂપાલાના વિરોધમાં નારા લાગ્યા હતા, ત્યારે અટકાયત કરવામાં આવી છે। મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો બોપલ પહોંચ્યા હતા અને અમદાવાદમાં ક્ષત્રિય સમાજની મહિલાઓની અટકાયત થઈ છે। એક બાજુ રાજકોટમાં વિરોધ થઈ રહ્યો છે, બીજી બાજુ અમદાવાદમાં બોપલ સમર્પણ બંગલોઝ ખાતેથી ક્ષત્રિયાણીઓની અટકાયત કરવામાં આવી છે। બોપલ ખાતે રૂપાલાના વિરોધમાં નારા લાગ્યા હતા અને પહેલેથી ત્યાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો બોપલ પહોંચ્યા હતા અને તેમાં ક્ષત્રિય સમાજની મહિલાઓની અટકાયત કરવામાં આવી છે। ધીરે ધીરે વિરોધ વધી રહ્યો છે, દરેક શહેરમાં વિરોધ વધી રહ્યો છે। અમદાવાદમાં પણ આ વિરોધ કરવા માટે બોપલ ખાતે એકઠા થયા હતા। ક્ષત્રિય સમાજની મહિલાઓ એકત્રિત થઈ હતી। મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો બોપલ ખાતે એકઠા થયા હતા અને તેમની અટકાયત કરવામાં આવી છે। અને જે રીતે નારા ત્યાં લગાવવામાં આવી રહ્યા હતા, ત્યારે બોપલ સમર્પણ બંગલોઝ ખાતેથી ક્ષત્રિયાણીઓની અટકાયત કરવામાં આવી છે। ત્યારે પોલીસ કાફલો પહેલેથી ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો, કારણ કે ત્યાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થવાના હતા, વિરોધ કરવા માટે એકઠા થવાના હતા। ત્યારે પહેલેથી જે પોલીસ બંદોબસ્ત જે ગોઠવવામાં આવ્યો હતો અને હવે અટકાયત પણ કરવામાં આવી છે। બોપલ સમર્પણ બંગલોઝ ખાતેથી ક્ષત્રિયાણીઓની અટકાયત કરવામાં આવી છે। એને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે, એટલે અમે રોડ ઉપર ઉતરીને આંદોલનો કરીશું। અમે અમારી અસ્મિતાની લડાઈ લડીએ છીએ। અમે કોઈ સમાજ સાથે કોઈ વિરોધ નથી। અમે ફક્ત અમારી એક જ માંગણી છે, રૂપાલા હટાવો। અચ્છા, અહીંયા તમે આ ત્યારે પોલીસે કેવું વર્તન કર્યું? પોલીસે અમારી જોડે કોઓપરેટ કરેલું છે, એટલે અમને કોઈ ચિંતા નથી। પણ અમારી બેન દીકરીઓ જોહર કરવા માટે નીકળેલી છે, એને અમે વિરોધ કરીએ છીએ। તો અમદાવાદમાં બોપલ ખાતેના સમર્પણ બંગલોઝના ત્યાં એકઠા થવાના હતા ક્ષત્રિય સમાજના તમામ લોકો, અને ત્યાં જે મહિલાઓ એકત્રિત થઈ હતી ક્ષત્રિય સમાજની, તેમને અટકાયત કરવામાં આવી છે। ક્ષત્રિય સમાજની મહિલાઓની અમદાવાદના બોપલ ખાતેથી અટકાયત કરવામાં આવી છે। બોપલ ચાર રસ્તાના ત્યાં પહેલેથી પોલીસ પણ ખડકી દેવામાં આવી હતી અને સુરક્ષાની દ્રષ્ટિએ ત્યાં પોલીસ ખડકી દેવામાં આવી હતી। ત્યારે જ્યારે વિરોધ કરવા માટે પહોંચ્યા ક્ષત્રિય સમાજની મહિલાઓ, ત્યાં વિરોધ કરવા માટે પહોંચી ત્યારે તેમની અટકાયત કરવામાં આવી।